અમરેલી જિલ્લાના લાઠીમાં કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવીને કોળી સમાજ પર થયેલા જે કેસો છે તે પરત ખેંચવામાં આવે, સાથે જ કોળી ઠાકોર સમાજ નિગમમાં જે ગ્રાન્ટ છે તેમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ને શું આખો મામલો છે, કેમ હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, ઉજ્જૈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા પાટીદાર સમાજ પર જે તે સમયે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસો છે તે પરત ખેંચ્યા હતા. ત્યારબાદ પદ્માવત મૂવી સમયે ક્ષત્રિય સમાજે જે ભારે વિરોધ કર્યો હતો અને ત્યારબાદ થિયેટરોમાં તોડફોડ કરી હતી. તે બાબતે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો છે તે સરકારે પરત ખેંચ્યા હતા. પરંતુ કોળી સમાજ પર અલગ અલગ જિલ્લાઓમાં ઘટનાઓમાં જે કેસો થયા છે તે કેસો પરત ખેંચવામાં નહોતા આવ્યા અને તેને લઈને હવે કોળી સમાજના આગેવાનો અવારનવાર માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોળી સમાજ પર થયેલા જે કેસો છે તે પરત ખેંચે. તેના જ ભાગરૂપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં કોળી સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં થયેલા કેસોને લઈને વાત કરવામાં આવી અને અમરેલીમાં જે કેસ થયો હતો તે કેસો પરત કરવા માટેની માંગ કરાઈ. આ મામલે શું કહી રહ્યા છે માધાતા ગ્રુપના બોટાદના આગેવાન મયુર જમોડ, તેમને સાંભળો. અમારે જે માંગણીઓ છે આજે તમારા સમક્ષ આવેદન રૂપે લઈને આવ્યા છે, જેમાં ગુજરાત સરકારના ઈશારે પોલીસ દ્વારા જે કોળી ઠાકોર અને કોળી ઠાકોર સમાજ ઉપર જે આંદોલનકારીઓ છે એના ઉપર જ્યાં જ્યાં ખોટા કેસો કરવામાં આવ્યા છે એ પરત ખેંચવા માટે આવેદન રૂપે રજૂ કરવા આવ્યા છે. જેમાં વિછિયા, લાઠી, કોટડા, હળદર, સુરત અને માંગરોળ જેવા અનેક શહેરોમાં 10થી વધારે લોકો ઉપર સંખ્યા કહેશે હમણાં. પછી મુદ્દો 2, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારે જે બજેટ ફાળવવું જોઈએ તે ક્યાંક આ સમાજ ઉપર ખૂબ અત્યાચાર થતો હોય અને નિયમો પ્રમાણે એનું બજેટ ફાળવવામાં નથી આવતું, એની આપ સમક્ષ ધ્યાને મૂકવા. જેમાં એકચ્યુઅલી સાહેબ કેવું છે, જે કેસ દાખલ થયા છે ધારો કે લાઠીની અંદર તો 31 નિર્દોષ લોકો પર કેસ દાખલ થયા છે. જ્યારે એવી એક ઘટના બની છે કોટડાની અંદર, જેમાં 105 અંદાજિત લોકો જે છે જેની ઉપર નિર્દોષ લોકો કેસ દાખલ થયા છે. વેશ્યાની અંદર 92 લોકો છે જેની ઉપર કેસ દાખલ થયા છે. માંગરોળની અંદર 5 નામચોર અને 150 ટોળો એવી કેસ દાખલ થયો છે. હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયો છે. સુરતની અંદર 150 લોકો પર કેસ દાખલ થયા છે. જો સરકારશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચી શકતા હોય તો અમે સરકારશ્રીને આપ થકી એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કોળી અને ઠાકોર સમાજ ઉપર જે કેસ દાખલ થયા છે એ પાછા ખેંચે અને આગામી દિવસોની અંદર કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તી બજેટ આપે તે મારી માંગણી છે. અત્યારે આપણી સામે આપણે સાંભળ્યા હતા બોટાદના માંધાતા ગ્રુપના આગેવાન મયુર જમોડ. તેમણે આટલેથી ન અટકતા કોળી અને ઠાકોર સમાજ નિગમ માટે જે ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેને લઈને પણ વાત કરી છે અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકાર આ બાબતે શું વિચારણા કરે છે અને શું નિર્ણય કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.